નમસ્કાર મિત્રો. સીધું ને સટના આ એપિસોડમાં આપણે માનનીય સદગત વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહને સુપ્રીમ કોર્ટમાંથી કોલસા કૌભાંડમાં ક્લીન ચીટ મળી એના સંદર્ભમાં વાત કરવાના છે. એમને મરણોત્તર ક્લીન ચીટ મળી. મરણોત્તર ઇલકાબો અપાવવાના આપણે ત્યાં શરૂ થયા છે, પણ સાથે સાથે મરણોત્તર ક્લીન ચીટ મળે. તમે જ્યારે જીવતા હો ત્યાં સુધી તમે કૌભાંડ પુરુષ છો કે કૌભાંડ મહિલા નેતા છો, તમે જેને અબજો રૂપિયાના કૌભાંડો કર્યા છે એવા તમારી ઉપર આક્ષેપો હોય અને પછી તમારા ગુજરી જવાના અનેક મહિનાઓ પછી તમને ક્લીન ચીટ મળે. મનમોહન સિંહને ગુજરી ગયાને 19 મહિના થયા. ડિસેમ્બર 2024માં એમનું નિધન થયું અને એમણે એક ભવિષ્યવાણી બાકી હતી કે નરેન્દ્ર મોદી એ આ દેશને ડિઝાસ્ટર તરફ લઈ જશે જો વડાપ્રધાન બનશે તો, એવું એમણે બહુ પહેલા કહ્યું હતું. અને ડિઝાસ્ટર એ જોઈને ગયા અને નરેન્દ્ર મોદીએ એ યાદ રાખ્યું એટલે એમના અગ્નિ સંસ્કાર નું સ્થળ નક્કી કરવાની બાબતમાં પણ જે વાંધા વચકા ઉભા થયા હતા એનાથી તમે સુવિદિત હશો જ એવું હું નિશ્ચિતપણે માનું છું. પણ દુનિયાભરમાં કોઈ ભાગ્યે જ એવી વ્યક્તિ હતી કે જે ડોક્ટર મનમોહન સિંહને આદર ન આપતી હોય. એક સામાન્ય પરિવારમાંથી, ગરીબ પરિવારમાંથી રસ્તા પરના વીજળીના પોલના જે પ્રકાશને અજવાળે જે માણસ ભણ્યો અને દુનિયાભરમાં જે અર્થશાસ્ત્રી તરીકે નામાંકિત બન્યો, આ દેશનો નાણામંત્રી બન્યો ડોક્ટર મનમોહન સિંહ, અને એ વડાપ્રધાન તરીકે પણ 10-10 વર્ષ સુધી રહ્યા. લઘુમતી કોમના, શીખ કોમના વડાપ્રધાન એ બન્યા. એમણે કોઈ નાત, જાત, ધર્મ, પોતાની ગરીબી પણ વેચી નહોતી. નાત, જાત, ધર્મ વચ્ચે કોઈ ભેદ નહોતો કર્યો અને પોતાનું માર્કેટિંગ કરવાને બદલે એમણે કામ કરવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અને એટલા માટે જ અમેરિકાના રાષ્ટ્રપતિઓ પણ કહેતા હતા કે ડોક્ટર મનમોહન સિંહ જ્યારે બોલે છે ત્યારે દુનિયા સાંભળે છે. અને ભાઈ શ્રી આપણા મહામાનવ એ પોતાનો ડંકો વગાડવાની વાતો કરે છે, સ્વાવલંબી છે, પોતાના ઢોલ પીટવામાં પણ સ્વાવલંબી છે, પણ એમની શી વલે છે એ તમે જાણો છો કે ટ્રમ્પભાઈ હોય કે પછી યુરોપના બીજા દેશો હોય, વિશ્વના બધા જ દેશોનો પ્રવાસ તમારા મારા ઇન્કમ ટેક્સ ના ખર્ચે એ કરી ચૂક્યા છે, કરતા રહ્યા છે. દોમ દોમ શાયરીમાં જીવે છે ને છતાંય મારી માં બીજાના ઘરમાં વાસણ માંજતી હતી ને હું ચા વેચતો હતો. આવી ગરીબીના એ માર્કેટિંગ કરી રહ્યા છે. હજુ પણ એ ભૂલાતું નથી. મને ગાળો દે છે, મને ગાળો દે છે. મને લાગે છે એમના જેટલી ગાળો સોનિયા ગાંધીને, રાહુલ ગાંધીને, નહેરુને, ઇન્દિરા ગાંધીને કોઈએ નહીં દીધી હોય. ઇવન મનમોહન સિંહ જેવા સજ્જન માણસને પણ એમણે અપમાનિત કરવામાં, ભાંડવામાં કશી મણા રાખી નહોતી. અને આ મનમોહન સિંહ એમને આ કોલસા કાંડમાં જ્યારે સર્વોચ્ચ અદાલત એને ક્લીન ચીટ આપી છે ત્યારે એમના આત્માને શાંતિ મળશે એવું જરૂર માનું છું. પણ મારે આજે બીજી વાત કરવી છે ને તમારે આ એપિસોડ છેલ્લે સુધી જોવો પડશે, કારણ કે આ રિસર્ચ બેઝ એપિસોડ છે. તમને યાદ હશે કે
રાજીવ ગાંધીની સરકાર હતી ને એમાં વીપી સિંહ એમના એક મિનિસ્ટર હતા અને એ વખતે સ્વીડિશ રેડિયો પર એક સમાચાર આવ્યા કે બોફોર્સ સાથે જે સોદો થયો ભારતનો એમાં કટકી થઈ છે. હકીકતમાં આ આખી મોડેસ ઓપરેન્ડી સમજવા જેવી છે અને હું જે કહી રહ્યો છું એ તમે ચેક અને ક્રોસ ચેક કરશો તો તમને છે ને વિસ્ફોટક માહિતી મળશે, કારણ કે આપણી સમય મર્યાદામાં હું બધી વાત કદાચ ન પણ કરી શકું, પણ તમે એને વિશે અભ્યાસ વધુ કરશો તો તમને નિશ્ચિતપણે હું જે કહી રહ્યો છું એ બાબત કે એકદમ યોજનાબદ્ધ રીતે વડાપ્રધાનોને બદનામ કરીને એમની સરકારને ઘરભેગી કરવાની આખી યોજનાઓ કેવી રીતે ઘડાય છે એનું એક ઉદાહરણ બોફોર્સ કટકી કાંડ હતું અને બીજું ઉદાહરણ આ ડોક્ટર મનમોહન સિંહના શાસનમાં કોલસા કૌભાંડ અને 2G સ્પેક્ટ્રમ કૌભાંડ એ હતું. મોડેસ ઓપરેન્ડી વોઝ ધ સેમ. મોડેસ ઓપરેન્ડી એની આખી યોજના જે હતી સરકારને ઘર ભેગી કરવાની યોજના એ આખી જને એક જ પ્રકારની હતી અને એ હું તમને સમજાવવાની કોશિશ કરું છું. તમને આ એક તસવીર તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા હશો અત્યારે. આ ટીએન ચતુર્વેદી છે. 2 વર્ષ પહેલા જે ગુજરી ગયા, નોઈડામાં રહેતા હતા, જેમની સાથે હું ફોન પર અનેકવાર વાત કરતો હતો ને મારા અગાઉના એપિસોડમાં પણ મેં સરદાર પટેલના દિલ્હીમાં સ્મારકની જે હાઈ પાવર કમિટી વાજપેયી સરકારે બનાવી હતી એના એ ચેરપર્સન હતા, જેમાં નરેન્દ્ર મોદી ને સભ્ય તરીકે લેવામાં આવ્યા હતા, પણ નરેન્દ્ર મોદી એકેય બેઠકમાં હાજર નહોતા રહ્યા અને 2013માં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ટીએન ચતુર્વેદીએ મને જે કહ્યું હતું અને મેં અગાઉ એ જીવતા હતા ત્યારે પણ એ એપિસોડમાં જણાવ્યું હતું, મારા લેખોમાં લખ્યું હતું કે નરેન્દ્ર મોદીએ 2013માં એમની પાસે જે અહેવાલ હતો એ મંગાવી લીધો હતો, પણ ત્યાર પછી પણ દિલ્હીમાં સરદાર પટેલને નામે આજે પણ સ્મારક થયું નથી. એનો ગમ ટીએન ચતુર્વેદીને હતો. આ ટીએન ચતુર્વેદીની છબી હું શું કામ મૂકી રહ્યો છું એનું તમને કારણ એટલા માટે કહી રહ્યો છું કે પેલી મોડેસ ઓપરેન્ડી મારે સમજાવવી છે કે બોફોર્સ સાથે સ્વીડિશ કંપની એની સાથે રાજીવ ગાંધીની સરકારનો જે સોદો થયો, આપણે જેને લશ્કરી સામગ્રી મંગાવવા માટે વિદેશી કંપનીઓ સાથે જ્યારે સોદો કરીએ છીએ ત્યારે દરેક લશ્કરી સોદામાં કંઈક ને કંઈક કટકી હોય, પરંતુ રાજીવ ગાંધીની સરકારે, રાજીવે પોતે એવું વિચાર્યું હતું કે આપણે કટકીને નિવારી દેવી છે, એટલે કોઈ કટકી ન થાય એમની અપેક્ષા હતી. પરંતુ બોફોર્સના સોદામાં આ જે ટીએન ચતુર્વેદી છે એમણે એ કંટ્રોલર ઓફ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા હતા અને એમણે કેગ આપણે જેને કહીએ છીએ એનો અહેવાલ આપ્યો અને એ અહેવાલમાં એમણે એમ કહ્યું કે 64 કરોડ રૂપિયાની કટકી થઈ છે, કોઈના ખિસ્સામાં ગયા છે. અને એના પછી તો રાજીવ ગાંધીની બદનામી શરૂ થઈ ગઈ. જે માણસ કટકીનો વિરોધી હતો, કટકી બંધ કરાવવા માંગતો હતો, નહીં તો અગાઉ કટકીની પરંપરા હતી દલાલીની, આપણે કહીએ કટકી એટલે દલાલી, અને એ 64 કરોડ રૂપિયા, માત્ર 64 કરોડ રૂપિયાની વાત કરું છું. ખોટું થયું હોય, 1 રૂપિયો પણ ખોટો થયો હોય તો એનો આપણે વિરોધ કરીએ છીએ, પણ આ ટીએન ચતુર્વેદીએ 64 કરોડ રૂપિયાની કટકી થયાનો અંદેશો એમના અહેવાલમાં રજૂ કર્યો
અને એની તપાસ થવી જોઈએ એની માગણી, એટલે અહેવાલમાં રેકમેન્ડેશન કરી. હવે આ ટીએન ચતુર્વેદી એ જ્યારે રાજીવ ગાંધીની સરકાર હતી, વીપી સિંહ એમાં સંરક્ષણ મંત્રી હતા, અને વીપી સિંહ પછી એમનાથી ફારેગ થયા. આખો છે ને રાજીવ ગાંધીની જે છબી હતી, તમને ખ્યાલ છે કે 1984માં શ્રીમતી ઇન્દિરા ગાંધી જે વડાપ્રધાન હતા એમને શહીદ કરવામાં આવ્યા એમના સુરક્ષા અધિકારીઓ દ્વારા જ. અને એ વખતે પ્રણવ મુખર્જીને વડાપ્રધાન થવું હતું, બીજાને ઘણા બધાને વડાપ્રધાન થવું હતું, પરંતુ રાજીવ ગાંધીને જેલસીએ વડાપ્રધાનના શપથ લેવડાવ્યા રાષ્ટ્રપતિએ. અને એનો ખટરાક કોંગ્રેસમાં તો હતો જ. અને રાજીવ ગાંધીની કોરી સ્લેટ હતી. રાજીવ ગાંધી પાયલટમાંથી પોલિટિક્સમાં આવેલા. સંજય ગાંધી જે એમના નાના ભાઈ હતા એમનું પણ આકસ્મિક મૃત્યુ થયું હતું, એટલે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ રાજીવને રાજકારણમાં ખેંચ્યા. સોનિયા ગાંધીની અનિચ્છાએ રાજીવે રાજકારણમાં આવવાનું થયું હતું અને એ વડાપ્રધાન બન્યા. એ વડાપ્રધાન બન્યા એટલે એમની સામે કાવા દાવા થવા શરૂ થાય એ સ્વાભાવિક છે. હવે આ જે વીપી સિંહનો થોડો પરિચય આપી લેવાની જરૂર છે. આજકાલ વીપી સિંહ એટલે મંડલ કમિશનના પ્રણેતા ગણાય છે, ઓબીસીના પ્રણેતા ગણાય છે. પરંતુ આજે જેમનો જન્મદિવસ છે એવા માધવસિંહ સોલંકીએ સૌથી પહેલા ઓબીસીને રિઝર્વેશન આપવા માટેની પહેલ કરેલી, એવું એમણે વીપી સિંહને મોઢા ઉપર કહ્યું હતું. અને માધવસિંહે એને માટે સહન પણ કર્યું. માધવસિંહ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા. આ વીપી સિંહ એ ઇમરજન્સીના ટેકેદાર હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા. ઇન્દિરા ગાંધીના નિષ્ઠાવંત ગણાતા હતા. પરંતુ રાજીવ ગાંધીની વિરુદ્ધમાં એમણે આખી ઝુંબેશ ચલાવી, બોફોર્સ કોન. અને પછી જે ઘટનાક્રમ બન્યો એટલે 1984માં જ્યારે શ્રીમતી ગાંધીની શહીદી થઈ અને જ્યારે ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસને, રાજીવ ગાંધીના નેતૃત્વ વાળી કોંગ્રેસને 404 બેઠકો મળી હતી. એ 89માં જ્યારે એમની સરકાર ડૂલ થઈ અને એ વખતે એમને 193 બેઠકો મળી. એમને નિમંત્રણ મળ્યું સરકાર રચવાનું, પણ એમણે છે ને વિપક્ષે બેસવાનું પસંદ કર્યું. આ રાજીવ ગાંધી એમણે બોફોર્સમાં કટકી કરી એવી જે આખી વાયકા આખી ફેલાવવામાં આવી, એમાં પણ એ વખતે પણ આરએસએસ, ભારતીય જનતા પાર્ટીના અંદરના માણસો જે સરકારમાં બેઠેલા હતા એ લોકોનો પણ સમાવેશ હતો. અને એમાં ટીએન ચતુર્વેદી એની ભૂમિકા પણ બહુ જ મહત્વની હતી. એના ઉપર પણ હું આવું છું, કારણ કે બધી જ વિગતો કહેવાનો છું. ટીએન ચતુર્વેદીનો એ વખતે જે અહેવાલ આવ્યો એમાં 64 કરોડની કટકીની વાત આવી. પછી વીપી સિંહ ને ભારતીય જનતા પાર્ટીએ ટેકો આપ્યો, કમ્યુનિસ્ટોએ ટેકો આપ્યો, વીપી સિંહ વડાપ્રધાન બન્યા. અને તમને ખ્યાલ છે કે એ વખતે એમના જ ગાળામાં ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદ હતા. અને મુફ્તીના વખતમાં જ ગૃહમંત્રી કાશ્મીરના, જમ્મુ કાશ્મીરના, એમની દીકરી રૂબિયાનું બનાવટી અપહરણ થયેલું. અને એ વખતે તમને ખ્યાલ હોય તો કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત, એમની હત્યાઓની હિજરત શરૂ થઈ. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ કાશ્મીરી પંડિતોના બચાવમાં વીપી સિંહની સરકારને ટેકો પાછો નહોતો ખેંચ્યો. વીપી સિંહની સરકારને ટેકો પાછો ખેંચવા માટે એમણે મંડળ કમંડલની જ વાત કરી. તમને ખ્યાલ હોય તો લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યાની રથયાત્રા કાઢી હતી.
લાલુ પ્રસાદ યાદવ એ વખતે મુખ્યમંત્રી હતા બિહારના, અને એમણે સમસ્તીપુરમાં એમની ધરપકડ કરી હતી. આખા દેશમાં રમખાણો થયા, કોમી રમખાણો થયા, અને એ વખત ભારતીય જનતા પાર્ટીએ એમની સરકારને ટેકો પાછો ખેંચી લીધો અને એમની સરકાર ગઈ. 89 ની વાત આપણે કરીએ તો કોંગ્રેસને પહેલા જે 84 માં 404 બેઠકો હતી, એ 89 ના ઇલેક્શનમાં 193 બેઠકો, મેં તમને વાત કરી, રાજીવે ના પાડી દીધી. અને પછી 91 માં જ્યારે ચૂંટણી થયેલી ત્યારે રાજીવ ગાંધી વોઝ ડેસ્ટાઇન્ડ ટુ બી ધ પ્રાઇમ મિનિસ્ટર, પણ મે 1991 તમિલનાડુમાં રાજીવ ગાંધીને પણ હત્યા કરવામાં આવી. પણ કોંગ્રેસને થોડીક બેઠકો ઓછી મળી, પણ બહુમતીથી નજીક રહી, એટલે એને સરકાર આવી અને પીવી નરસિંહા રાવ એ વડાપ્રધાન બન્યા. માઇનોરિટી ગવર્મેન્ટ એમણે ચલાવી 5 વર્ષ. અને પીવી નરસિંહા રાવ એટલે મહારાષ્ટ્રના પરભણીના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક. એ વડાપ્રધાન બન્યા ત્યાં સુધી એમના સ્વયંસેવક તરીકેની તસવીરો પરભણીમાં લટકતી હતી. મહારાષ્ટ્ર સાથે એમનો ગાઢ સંબંધ હતો. આમ તો તેલંગણ, અત્યારનું જે તેલંગણ છે એ જ ક્ષેત્રના એ, પણ ભણ્યા નાગપુર અને એ બાજુ, એટલે એમનો સંબંધ આરએસએસ સાથેનો હતો. અને તમને ખ્યાલ હોય તો રામ મંદિર, બાબરી મસ્જિદ વિવાદ સ્થળ, એને જ્યારે ડિમોલિશ થયું, જ્યારે એ આખો ઘટનાક્રમ બન્યો, ત્યારે એમણે આંખો મીંચીને પૂજામાં બેસવાનું પસંદ કરેલું, અને એમના આશીર્વાદ થકી જ બાબરી ધ્વંસ થયો, એ જગ જાહેર છે. પણ આ બોફોર્સની વાત કરીએ તો ટીએમ ચતુર્વેદીએ બોફોર્સનો પેલો અહેવાલ આપ્યો, એના પછી જે કંઈ ચંદ્રશેખરની સરકાર આવી કે ગુજરાલની સરકાર આવી કે બધી સરકારોએ છે ને, એને ચંદ્રશેખરે કહ્યું કે આ તો છે ને આના વિશેની તપાસ તો એમ કે એક પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપી શકાય એવી છે. 600 કરોડ રૂપિયા એ તપાસ પાછળ, બોફોર્સના 64 કરોડ રૂપિયા કોના ખિસ્સામાં ગયા એની વાત એ શોધવા માટે 600 કરોડ રૂપિયા એનો ખર્ચો થયો. નરસિંહા રાવ અંદર ખાને રાજીવ ગાંધીને બોફોર્સમાં સંડોવવા માંગતા હતા. એવું તમારે જો જાણવું હોય તો તમારે ભૂપતરાય ઓઝા, જે સ્વીડનમાં ભારતના રાજદૂત હતા, આપણા કચ્છી, હવે રહ્યા નથી, એ ભૂપતરાય, એમની જે બુક છે બોફોર્સ ધ એમ્બેસેડર્સ એવિડન્સ, બીએમ ઓઝા, એ પુસ્તક વાંચવું પડે. પણ રાજીવ ગાંધી બોફોર્સમાં સંડોવાયેલા નહોતા, એ કટકી એમણે કરી નહોતી. એ વાત રાજીવ ગાંધીની હત્યા પછી 13 વર્ષ પછી એટલે કે 2004માં વાજપેયીની સરકાર હતી, ત્યારે દિલ્હીની હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો એમાં એમને ક્લીન ચીટ આપવામાં આવી છે. ત્યાં સુધી રાજીવ ગાંધી બોફોર્સમાં કટકી કરી એની વાત એ છે ને, એમને એ ટેગ લગાડી દેવામાં આવ્યો હતો. એ આપણે સ્વીકારવું પડે. અને એના પછી જે લોકો બોફોર્સની કટકી રાજીવ ગાંધીએ કરી એમ કહેતા હતા, એ પછી એમના સગા કોટરોચી ને એ બધાને એમાં સામેલગીરી કેટલી હતી એની વાતો એ કરતા થયા હતા. પણ રાજીવ ગાંધી એમાં ઇન્વોલ્વ નહોતા, એ બહુ જ ક્લિયર કટ થયું હતું. અને આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે આ આખો ઘટનાક્રમ એ મારે તમને કહેવો છે કે મોડેસ ઓપરેન્ડી કેવી છે.
અને આ જે ટીએન ચતુર્વેદી એમની ભૂમિકા પણ એમાં કેવી હતી એ પણ આપણે સમજવી છે. આ ટીએન ચતુર્વેદી કેગ તરીકે રિટાયર થયા, ભારત સરકારની નોકરીમાંથી રિટાયર થયા એટલે ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ થયા. અને વાજપેયીની સરકાર જ્યારે આવી ત્યારે એ કર્ણાટકના રાજ્યપાલ થયા. હવે મારે તમને બીજું કંઈ કહેવાની જરૂર ખરી? વીપી સિંહ વખતે ભારતીય જનતા પાર્ટીએ વીપી સિંહની સરકારને ટેકો આપ્યો હતો એટલે આરએસએસના જે લોકોને ત્યાં ગોઠવવાના હતા એમને ગોઠવ્યા હતા. એના પહેલા મોરારજી દેસાઈની સરકાર જ્યારે હતી ત્યારે એમાં જનસંઘના જૂથના, આરએસએસના જૂથના જે લોકો હતા, વાજપેયી અને લાલકૃષ્ણ આડવાણી સહિતના મિનિસ્ટરો હતા, એટલે એ વખતે પણ આરએસએસના લોકોને સરકારમાં મહત્વના હોદ્દે ઘુસાડવામાં આવ્યા હતા, જે પાછળથી એમને નિષ્ઠા એ ભારતીય જનતા પાર્ટી જે આરએસએસ નું બચ્ચું છે એને માટે એ વ્યક્ત કરતા રહ્યા હતા. અને ટીએન ચતુર્વેદી મેં કહ્યું એમ કે એમનું નેક્સસ એસ્ટાબ્લિશ થઈ જતું હતું, એ તમે સમજી શકો છો. હવે બીજી વાત, હવે આવે છે ડોક્ટર મનમોહન સિંહની વાત. મનમોહન સિંહની 10 વર્ષની સરકારમાં મનમોહન સિંહનું પોતાનું વ્યક્તિત્વ બ્લોટલેસ રહ્યું. પહેલા 5 વર્ષ એમની સરકાર જે ચાલી, યુપીએ સરકાર, એમાં તો બરાબર ચાલ્યું, પણ બીજી વખતની જે યુપીએ સરકાર હતી એમાં ડીએમકે ના સભ્યો જે હતા, પ્રધાનો, અને બીજા જે એમના મિત્ર પક્ષોના પ્રધાનો હતા, એમની કામગીરી અથવા એમનો ભ્રષ્ટાચાર, તથાકથિત ભ્રષ્ટાચાર, એને કારણે એમણે બદનામ થવું પડ્યું, એમની સરકારે બદનામ થવું પડ્યું. અને અન્ના હજારેનું પેલું આંદોલન તમને ખ્યાલ છે 11/12 દિલ્હીમાં જે રીતે હમણાં વાંગચુકને બેસાડવામાં આવ્યા, એમ અન્ના હજારેને એ વખતે આરએસએસ ની યોજનાના ભાગરૂપે બેસાડવામાં આવ્યા હતા. અને એ વખતે એક માહોલ તૈયાર કરવામાં આવ્યો. અને એ વખતે સરકાર કેટલી સંવેદનશીલ હતી કે અન્ના હજારેના પારણા કરાવવા માટે વડાપ્રધાન પોતે ગયા હતા. એ પહેલા એમના મિનિસ્ટરો એમને મળવા માટે ગયા હતા અને ઉપવાસ છોડવા માટે આગ્રહ કરી રહ્યા હતા. એમની માંગણીઓની બાબતમાં પણ ગંભીરપણે વિચાર કરી રહ્યા હતા. અને એ જ ગાળામાં જ નરેન્દ્ર મોદી આપણે ત્યાં મુખ્યમંત્રી હતા ગુજરાતમાં, અને નરેન્દ્ર મોદી એમ કહેતા હતા કે હું જો મુખ્યમંત્રી ન હોત તો હું પણ અન્નાના આંદોલનમાં જાત. આ વખતે તમે જોયું કે નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર છે. નરેન્દ્ર મોદીના ઘર સામે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, સુપ્રિયા સુળે અને બીજા સાંસદો એ ધરણા કરે, અને નરેન્દ્ર મોદીમાં એટલી પણ સંવેદના ન હોય કે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટને, વિરોધ પક્ષના નેતાઓને, સાંસદોને એ મળવા માટે બહાર આવે. એ નરેન્દ્ર મોદી કાં ડરે છે અને કાં પોતાના ગુમાનમાં છે. આ બંને વચ્ચેનો ફરક છે. પણ ડોક્ટર મનમોહન સિંહના સમયમાં શીલા દીક્ષિત એ વખતે દિલ્હીના મુખ્યમંત્રી હતા. એમની ઉપર અરવિંદ કેજરીવાલ, જે અન્ના હજારેનું બાય પ્રોડક્ટ હતું, એણે જે આક્ષેપો કરેલા એ આક્ષેપો પણ તમામ ખોટા સાબિત થયા. મનમોહન સિંહ ઉપરનો જે આક્ષેપ હતા એ પણ ખોટા સાબિત થયા. 2G સ્પેક્ટ્રમ અને એ બધા એના આક્ષેપો, અને એનું જે પરિબળ હતું એ આ મહાશય એમનું નામ છે વિનોદ રાય. મેં તમને કહ્યું કે મોડેસ ઓપરેન્ડી વોઝ ધ સેમ. આ કેગ હતા ભાઈ, કંટ્રોલર ઓફ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, અને અત્યારે મોદીના આશ્રિત છે. મોદીએ એમને ઘણા બધા હોદ્દાઓ ઉપર અપોઇન્ટ કરેલા છે. રેલવેના પણ એ સલાહકાર છે. કેગ મટી ગયા પછી પણ આમના રિપોર્ટને કારણે ડોક્ટર મનમોહન સિંહ એ બદનામ થયા.
આ મનમોહનસિંહના વિદ્યાર્થી રહ્યા. દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ડોક્ટર મનમોહનસિંહ જ્યારે પ્રોફેસર હતા ત્યારે વિનોદ રાય એમના વિદ્યાર્થી. પણ ગુરુ પ્રત્યે નિષ્ઠા પણ નહીં, ભાવ પણ નહીં. ધારો કે સાચી વાત હોય અને ગુરુને પણ એ દોષિત ગણાવે તો હજી સમજી શકાય, પરંતુ સત્તાધારીઓ અથવા તો ષડયંત્રના ભાગરૂપે એમણે કેગનો એવો અહેવાલ આપ્યો જેની અંદર કોલસા કૌભાંડમાં ડોક્ટર મનમોહનસિંહની કરપ્ટ પ્રેક્ટિસીસની વાત એને કરી લખી. અને પછી સંજય નિરુપમ, કોંગ્રેસના આમ તો અમારા પત્રકાર મિત્ર, ઇન્ડિયન એક્સપ્રેસમાં અમે જ્યારે સમકાલીન દૈનિકના એડિટર હતા ત્યારે જનસત્તા હિન્દીમાં સંજય એ વખતે રિપોર્ટર હતો અને પછી શિવસેનાના મુખપત્ર સામના, દોપહર કા સામના, એનો એડિટર થયો અને શિવસેનાનો મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ થયેલો. પછી એ કોંગ્રેસમાં ગયો અને અત્યારે મને લાગે છે ત્યાં સુધી એકનાથ શિંદેની શિવસેનામાં એ છે એવું હું સમજુ છું. કદાચ બીજા કોઈ પક્ષમાં પણ હોય, પરંતુ અત્યારે કોંગ્રેસમાં એ નથી. પણ સંજયે આ વિનોદ રાયની સામે હાઈકોર્ટમાં ડેફેમેશનનો કેસ દાખલ કરેલો કે એમણે બદનક્ષી કરી છે ડોક્ટર મનમોહનસિંહની ખોટી રીતે. અને આ વિનોદ રાયે અદાલતમાં લેખિતમાં બિનશરતી માફી માંગી હતી. અને સંજયનું એ તમારામાંથી કોઈ એ વખતનું સ્ટેટમેન્ટ જોવું હોય તો તમે યુટ્યુબ ઉપર જઈને જોઈ શકો છો કે 2G સ્પેક્ટ્રમમાં પણ આણે છે ને આવા જ અહેવાલો આપ્યા હતા એવું સંજય કહે છે. એટલે એ પણ છે ને બોગસ અહેવાલો છે એમ કહે છે, પરંતુ મોડસ ઓપરેન્ડી ઇઝ ધ સેમ, હું જે કહી રહ્યો છું એ રીતે. એટલે આ મહાશય આજે પણ સરકારી શાયબી ભોગવી રહ્યા છે અને એ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારની કૃપાથી દેશ અને દુનિયામાં એ આજે પણ સુખ ભોગવે છે, સુખનો ભોગવટો કરે છે. હવે ડોક્ટર મનમોહનસિંહ પોતે, એમને ક્લીન ચીટ મળી. ડોક્ટર મનમોહનસિંહના મિનિસ્ટરો, રાજા અને એમના સાંસદ, એમના ડીએમકે ના સાંસદ અને કરુણાનિધિના પુત્રી એ કડીમોડી, એમણે પણ આ વિનોદ રાયના અહેવાલ ને પગલે જેલવાસ ભોગવવો પડ્યો હતો. પણ એ મનમોહનસિંહના વખતમાં એ શક્ય બને. મોદી સરકારમાં ભ્રષ્ટાચારીઓને જેલવાસ ભોગવવાનો આવ્યો હોય એવું બહુ જાજુ આપણને ક્યાંય જોવા મળતું નથી. એ માત્ર ઈડી, સીબીઆઈ, એનઆઈએ, ઇન્કમટેક્સ એના દરોડા પાડીને વિરોધ પક્ષના નેતાઓને જેલ ભેગા કરવાનું અને પછી 5-5, 6-6 મહિના જેલમાં રાખ્યા પછી હાઈકોર્ટ એમ કે આમાં તો પ્રથમદર્શીય કેસ નથી, એવો ઘટનાક્રમ મોદીના શાસનમાં થયો છે. તમને ખ્યાલ હશે કે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, એમને 5 મહિને હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું હતું કે એમની સામે પ્રથમદર્શી કેસ પણ નથી. પણ અને આજે પણ એ ત્યાં મુખ્યમંત્રી છે. મોદી વિપક્ષ મુક્ત ભારત એ કરવા માંગે છે એ હવે છે ને બહુ સ્પષ્ટ થયું છે. પરંતુ અત્યારે જે રીતે જૈનજીના આંદોલનને કારણે એમના એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે અને મોદી અને અમિત શાહની સામે જે રીતે ઉહાપો મચી રહ્યો છે, એટલે એમના હાંધા ગગડી ગયા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. છતાં પેલો ઘણી વખતે કહે છે ને, લાતો મારીને ગાલ રાતા રાખવા, એ રીતે અત્યારે એ પરિસ્થિતિ છે. પરંતુ એ સંસદ ગૃહમાં ન તો મોદી આવે છે ન અમિત શાહ આવે છે ઘણા દિવસોથી, એ આપણે જોયું છે. આ જ પ્રક્રિયામાં મહાશય, ગુજરાતી મહાશય,
એમનો પણ મારે ઉલ્લેખ કરવો પડે આ મોડેસ ઓપરેન્ડી સમજાવવા માટે. આ ભૂપતરાય ઓઝા છે. ભૂપતરાય ઓઝા કચ્છી છે. સ્વીડનમાં એ ભારતીય રાજદૂત હતા અને આ જે બોફર્સ કાંડની બહુ જ ગાજવીજ હતી જ્યારે ધ હિન્દુ એનરામ એ વખતે એડિટર હતા અને ચિત્રા સુબ્રમણ્યમ એમણે પણ એનો બહુ જ ઇન્વેસ્ટિગેશન કર્યું અને આ ભૂપતરાય ઓઝા ત્યાં રાજદૂત હતા એટલે એમણે પણ એક પુસ્તક લખ્યું જેનો ઉલ્લેખ મેં કર્યો. પણ આ ભૂપતરાય ઓઝા એમના મૃત્યુના ઘણા વખત પહેલા નિવૃત્તિ પછી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ભારતીય જનતા પાર્ટીમાં મારા જે મિત્રો દિલ્હીમાં જે ટોચના મિત્રો એમને મેં ભૂપતરાય ઓઝા વિશે જ્યારે પૂછ્યું, કારણ વિદેશ વિભાગમાં ભારતીય જનતા પાર્ટીના વિદેશ વિભાગમાં એ કાર્યરત હતા અને વિદેશ વિભાગમાં જે મારા મિત્રો ખાસ કરીને શેષાદ્રીચારીને એ હતા એમને જ્યારે પૂછેલું, મેં કીધું ભૂપતરાય ઓઝા શું કરે છે? એ વખતે જીવિત હતા. એટલે કે કોણ ભૂપતરાય ઓઝા? ભૂપતરાય ઓઝાને વિદેશ વિભાગમાં જે પ્રભારી હોય એ પણ ન ઓળખે, પરંતુ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને મૃત્યુ પામ્યા ત્યાં સુધી એમની કોઈ નોંધ ભારતીય જનતા પાર્ટી વાળાઓએ પણ લીધી નહોતી. પણ એમણે ભારતીય જનતા પાર્ટીનું ઘણું બધું કામ કર્યું અને કેવું કામ કર્યું એ હવે તમે સમજી શકો છો. આજનો એપિસોડ ખાસો લાંબો થયો છે, પરંતુ હજુ તો ઘણી બધી વિગતો તમે પોતે પણ આના સંદર્ભમાં અભ્યાસ કરીને જાણી શકો છો અને આમાં જે તથ્યો છે એને નાણી શકો છો. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને દેશમાં આ રીતે રાજીવ ગાંધી અને ડોક્ટર મનમોહન સિંહને બદનામ કરીને જે રીતે સત્તા પલટો કરીને વીપી સિંહ અને નરેન્દ્ર મોદી કે કેજરીવાલ એ સત્તામાં આવ્યા એ સુપેરે તમે સમજી શકો છો. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમે સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.